તો ઋષિજી, હું આ બાબતમાં જ એક નાનકડો પ્રશ્ન પૂછું કે તમે આટલા સમયથી જ્યોતિષશાસ્ત્ર ઉપર આન્સર આપી રહ્યા છો અને લોકોના દુઃખનું નિવારણ કરી રહ્યા છો, તો કેવા કેવા લોકોના દુઃખ છે તમારા સુધી આવ્યા હોય છે? સ્વામીજી, જો હવે હું મારા અત્યાર સુધીના અનુભવ પ્રમાણે મેં તમને કીધું ને કે મારી પાસે જે તે વ્યક્તિ મારી જોડે આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં દરેક લોકોનો ડેટા મારી પાસે, એટલે મોર દેન 12,000 લોકોને હું ઓલરેડી એડવાઇસ કરી ચૂક્યો છું. અરે વાહ! એમાં ઘણા બધા પ્રોબ્લેમ સિમિલર છે. ઓકે. ટોટલ મુખ્યત્વે દરેક મનુષ્ય 3 જ તકલીફમાંથી બહાર આવે. 3 જ તકલીફ હોય: આર્થિક એટલે પૈસાની તકલીફ, શારીરિક અને માનસિક. આ 3 જ તકલીફ હોય. આનાથી ચોથી તકલીફ આ પૃથ્વી ઉપર કોઈને છે નહીં. સાચું. હવે મારી પાસે કેસીસ ઘણા બધા. ઓકે. એમાં હું કોઈને આર્થિક સમસ્યા હોય, કોઈને માનસિક સમસ્યા હોય, કોઈ આ જ વસ્તુ હોય, એમાંથી આપણે લોકોને શાંતિ કેવી રીતે થાય અને સમસ્યામાંથી બહાર નીકળે એનું સોલ્યુશન આપતા હોય. મારી પાસે એવા પણ કેસીસ છે કે જે લોકોને હસબન્ડ વાઈફના એસ્ટ્રોલોજીના મીન્સ ડાયવોર્સના કેસ ચાલતા હોય અને એ લેડીઝ એટલી બધી પ્રોબ્લેમમાં હોય ને અમે એ લોકોને સમસ્યામાંથી સોલ્યુશન બહાર કેવી રીતે નીકળે અને એ લોકોને ભરણ પોષણ ન મળતું હોય અને એ લોકોને અમુક સમય પછી, આ સમય પછી એમને મળે. અને આજે એ સ્ત્રીઓ અમારી જોડે જોડાયેલી છે કે તમે ભગવાનના સ્થળે ભગવાનની ઉપર શ્રદ્ધા રાખો, તમે જે કહીએ છીએ હિન્દુ શાસ્ત્રના નિયમો ફોલો કરો, તમને કુદરત 100% મદદ કરશે. અને એવા ઘણા બધા પ્રોબ્લેમ. ફાઇનાન્શિયલી ઘણા બધા, હું એકચ્યુઅલી સોશિયલ મીડિયા પર કહી ન શકું, પણ એટલી મોટી મોટી અમાઉન્ટના ઋણ હોય એવા લોકો મારી સાથે જોડે. મતલબ કે વ્યાજમાં ફસાયેલા હોય, બિઝનેસમાં ફસાયેલા હોય, નુકસાન ગયું હોય, બરાબર, કે લોસીસ ગયા હોય અને એ કરોડોમાં હોય. ઓહો. અચ્છા, તો જ્યોતિષશાસ્ત્ર એવા મુદ્દાઓ ઉપર પણ સાથ આપે છે? 100% દરેક વસ્તુ જોઈ શકાય. પણ સ્વામીજી, અત્યાર સુધીમાં અમે એક જ કેસની ના પાડીએ છીએ સામેથી કે અગર કોઈ વ્યક્તિ કે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ એમ કહે છે કે મારે ડાયવોર્સ લેવા છે, એનું સોલ્યુશન આપો. અચ્છા. તો એમાં અમે કોઈ દિવસ કહી દઈએ છીએ કે જે માર્ગદર્શન કરતા હોય એમને મળી લો, એ કામ હું નથી કરતો. બરાબર છે. મતલબ કે વકીલનું કામ વકીલને કરવા દો. નહીં, વકીલનું કામ છે જ નહીં. ઓકે. એકચ્યુઅલી હું અને આ વકીલ જે છે એમનું કામ, એ એમનું પ્રોફેશન છે. હા હા. પણ જો કોઈ એમ કે છે કે હું તમારા છૂટાછેડા કરાવી આપીશ અને જે કોઈ જ્યોતિષ એ માટે માર્ગદર્શન કરતા હોય તો એ તમે એમની જોડે જતા રહો. ઓકે. મારું કામ સ્વામીજી ભેગા કરવાનું. હસબન્ડ વાઈફની અંદર કઈ પ્રોબ્લેમ છે તો હું એ લોકોને સોલ્યુશન્સ આપું કે તમે આવું આવું કરો તો તમારા ભેગા થવાના ચાન્સીસ છે. એમાં ગેરંટી મારી નથી, કર્મ તમારે કરવાનું. બરાબર છે. પણ બસ છૂટાછેડામાં સાહેબ કોઈ પણ વ્યક્તિ જામીન બી થાય ને તો એક બ્રહ્મ હત્યાનું પાપ લાગે. વાહ. એટલે હું એ જ કેસની ના પાડું છું. બાકી કોઈ બી સમસ્યાનું સાહેબ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર દરેક પુરાણોની અંદર સોલ્યુશન છે. વાહ. કે તમે એમાંથી બહાર એક તમારો સમય એવો હોય, એ સમય પછી તમારો સમય ખરાબ સમય નીકળી જાય. જે તે ગ્રહની દ્રષ્ટિથી તમારા સમયે હેરાન થવાનું હોય એ સમય પૂરો થાય એટલે તમારો ઓલરેડી પોઝિટિવ સમય આવવાનો જ છે અને એ સમસ્યામાંથી તમે બહાર આવવાના જ છો. કોઈ પણ સમસ્યાનું સમાધાન તો છે જ. બરાબર. તો એમાંથી તમને સમસ્યાનું, મારી પાસે બધી જ જાતના કેસ છે. હું તમને કહું છું ને કે ઘણા બધા લોકો છે કે જે લોકોને ખેતરમાં બી પ્રોબ્લેમ હોય, પાક ના આવતો હોય, તો બી અમે લોકોને સીધું સમાધાન આપીએ કે તમે પ્રોપર તરીકાથી કરો ને. જમીન બી તમારી માં છે. મારી પાસે ખેડૂતો બી જોડાયેલા છે, પશુપાલકો બી જોડાયેલા છે. અરે વાહ. બિઝનેસમેન બી જોડાયેલા છે. અરે વાહ. અમે ગાયના તબેલામાં ગાયો બહુ બીમાર પડતી હોય તો એનું પણ સોલ્યુશન આપીએ છીએ. અચ્છા. દરેક વસ્તુનું સોલ્યુશન. દવા બીમાર છે, કોઈ વ્યક્તિ બીમાર છે તો અમે એને કોઈ ગેરંટી નથી આપતા કે ભાઈ આને કેવી રીતના સારું થશે, શું થશે, પણ એટલી ખબર પડે કે આ વ્યક્તિ કેટલા સમય સુધી બીમાર રહી શકે છે કે કઈ એની બીમારી હોઈ શકે છે. દરેક વસ્તુનું સોલ્યુશન મળે, તમને ખબર પડે, જજમેન્ટ લગાવી શકો તમે કે કયા ગ્રહની દ્રષ્ટિથી આ વસ્તુ બની શકે છે. એનાથી દરેક વસ્તુ સોલ્યુશન ખબર પડે કે ભાઈ આ વસ્તુનો સમય આટલો ખરાબ છે, એ પછી એ પ્રોબ્લેમ એ સમય સુધી એ માણસ ઊભો રહી ગયો તો એના પછી તો એનો સારો દિવસ આવવાનો જ છે. કે કોઈના 2 વર્ષ હોય, કોઈકના 8 વર્ષ ખરાબ હોઈ શકે, દસકો બી ખરાબ હોય. સારો સમય આવે તો ખરાબ સમય આવવાનો જ છે.
દરેક શાસ્ત્ર એવું કે છે દુઃખ અને સુખ તડકાને છાયા જેવા છે. હમ તો દુઃખ આવ્યું તો એની પાછળ સુખ આવવાનું જ છે, ને સુખ આવે તો એ દિવસે બહુ અભિમાની થઈ જવાની જરૂર નથી. કાલે સુખ આવ્યું તો દુઃખ બી છે બાકી જીવવાનું. બરાબર છે. તમારા કર્મના આધારે, તમારા આગલા જન્મોના કર્મો છે એના આધારે તમારે સુખ અને દુઃખ ભોગવવાના જ છે. સાચું. તો તમે જેવું કર્મ કર્યું હશે એ પ્રમાણે એટલી જ વેલિડિટીનું, એટલી જ નંબર ઓફ વેલ્યુનું તમારી પાસે દુઃખ અને સુખ આવશે. તો હું આમાં એ વાત એડ કરવા માંગુ છું ઋષિભાઈ કે દુઃખની પાછળ સુખ આવવાનું જ છે, તો જ્યોતિષ શાસ્ત્ર એમાં શું હેલ્પ કરે છે? હું આમાં એમ કહેવા માંગુ છું કે જે તે ગ્રહ છે, જે તે ગ્રહની દ્રષ્ટિથી આપ પીડાઓ છો, કે જે તે ગ્રહ આપને આપના કર્મનું ફળ આપી રહ્યો છે, તેનો સમય કેટલો છે, ત્યાં સુધી મારું કામ છે તમને એમ કહેવાનું કે તમે જે તે ગ્રહ છે એનું જે તે સોલ્યુશન છે તમે એની ભક્તિ કરો, કે તમે સમસ્યામાં શાંતિથી બહાર પસાર થઈ શકો. તો એ વસ્તુ ખબર પડી શકે કે આ સમય કેટલો છે. ઓકે. એમાં તારીખથી તારીખ ખબર પડે. જો પ્રોપર જોવાવાળી વ્યક્તિ હોય તે તારીખ સુદ્ધા આપે કે આ 17 તારીખ કે 18 તારીખ કે 19 તારીખ પછી તમારો સમય સારો છે, ત્યાં સુધી તમે ગમે તેટલી પ્રયત્ન કરશો તો એ સમસ્યા, કારણ કે એ ગ્રહની દ્રષ્ટિમાં તમે છો. ઓકે. અને એના માટે એટલું જ જરૂરી કે તમારો સમય, સ્થળ, દરેક વસ્તુ પ્રોપર સમયની, જેનાથી ફળકથન પ્રોપર થાય, જેનાથી ભવિષ્ય જોઈ શકાય. બરાબર.